સુરતનું ગૌરવ દેશભરમાં વધ્યું છે। સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત પ્રથમ ક્રમાંકે આવ્યું છે। સમગ્ર દેશમાં સુરતને મળ્યો પ્રથમ ક્રમાંક, જ્યાં સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો પાલિકાના પદાધિકારીઓએ પાઠવ્યા અભિનંદન। પાલિકા કમિશનર અને મેયરે મેળવ્યો એવોર્ડ। તો સ્વચ્છતા કર્મીઓની મહેનત અંતે રંગ લાવી। सूरत शहर ने आज समग्र भारत देश में स्वच्छता सर्वेक्षण में प्रथम क्रमांक मळ्यो छे अने पहली बार सूरत समग्र देश में प्रथम क्रमे आव्युं छे। एमना माटेनुं आखुं श्रेय सूरत शहरना शहेरीजनोने जाय छे। आपने हूँ सूरत महानगरपालिका तरफथी खूब खूब अभिनंदन पाठवुं छुं। साथे साथ अमारी चूंटायेली प्रतिनिधिओनी टीम, एमपी श्री, एमएलए श्रीओ, एडमिनिस्ट्रेटिव विंग અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાથ સહકાર મળ્યું છે, એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસિલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાથ સહકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું। सूरत शहर ने आज समग्र भारत देश में स्वच्छता सर्वेक्षण में प्रथम क्रमांक मळ्यो छे अने पहली बार सूरत समग्र देश में प्रथम क्रमे आव्युं छे। एमना माटेनुं आखुं श्रेय सूरत शहरना शहेरीजनोने जाय छे। आपने हूँ सूरत महानगरपालिका तरफथी खूब खूब अभिनंदन पाठवुं छुं। साथे साथ अमारी चूंटायेली प्रतिनिधिओनी टीम, एमपी श्री, एमएलए श्रीओ, एडमिनिस्ट्रेटिव विंग અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાથ સહકાર મળ્યું છે, એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસિલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાથ સહકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું।